આયો ફોન આયો કાકા. હા પેલો આવ્યો લાય. હેલો. હલો, સાંભળો. હા બોલ. તમે ચા નાસ્તો કર્યો? હા કર્યો ને. થોડું જમ્યા ને? વચ્ચે વચ્ચે જમો છો ને? હા જમું છું ને. અને જો થાક લાગે ને તો ચિંતા ના કરતા, તમે સાંજે આવો ને પછી મસ્ત પગ દબાઈ આપીશ તમને. હો અલા કાકા આટલો બધો પ્રેમ. ગિલિન્ડર જે તને ખબર નથી એ આંબાડ. હા બોલો ને જાન. એ જાન મને તું ગમે તેટલી ચાંપલુસી કરે ને, હું ઘઉં સાફ કરવા બેસવાનો નથી. છો જ વાયડા છે ને. અરે કુનાલ અને દીપ્તિ યાર હવે આપણી સોસાયટીની પાછળ જ રહેતા હતા અને લગભગ 3 વર્ષથી રિલેશનશિપમાં હતા. પરણી ગયા એમ? યસ. કુનાલ તો કેટલો પ્રેમ કરે દીપ્તિને, રોજ બાર પીઝા ખાવા લઈ જાય છે. લા તું મને સંભળાવે છે? અરે જસ્ટ ખાલી કહું છું કે પીઝા ખાય છે એ લોકો રોજ એમ. એ તો અત્યાર સુધી લગ્ન નતા થયા એટલે. લગ્ન પછી આ દીપ્તિ કોક ભંડારામાં જઈને દૂધીનો હલવો રૂમાલમાં લપેટીને લાવશે જોજે. જો ચાલુ થયું તમારે. કિશોર કાકા ને કાકી આજે તો સ્ટુડિયોમાં બિરાજમાન છે. તું ભરેલા સાંભળ. હા આજે મને વોટ્સએપ આવ્યું, તા ગામનો સરપંચ છે ને કોમામાં ગયો. ભાઈ બહુ પૈસા છે એની પાસે, જ્યાં જુઓ ત્યાં જાય. ત્યાં કોમા એટલે કોઈ શહેરનું નામ નહીં ડોબી, તું મેડિકલ ના ખાવા બાવાનું છોડ તારું. તું ખરેખર કહું છે શરીર જો બકા. હમણાં રસોડામાં ઊભી હતી, પાછળ ફ્રીજ નતું દેખાતું ખબર. પણ શું કરું, મને એ કહો કે પાતળા થવા શું ખાવું જોઈએ? જોયું આમાં પણ વિચાર તો તને ખાવાનો જ આવ્યો. બે યાર બંધ કર તું આ. સારું ભાઈ સોંગ વગાડ. વઘાર નહીં વઘાર, જો આમાં પણ તે વઘાર બોલી, વગાડ બોલ. હા ભાઈ સોંગ વગાડ. કરેક્ટ. બકા સમય પહેલા કોઈ ઓળખાતું નહીં. જો ગરીબી હોય ને ત્યારે જ પત્ની ઓળખાય, મુસીબત હોય ત્યારે ભાઈબંધ ઓળખાય, અને ગડપણ હોય ને ત્યારે જ બાળકો ઓળખાય. એ વાત તમારી સાચી. તો પણ એક છેલ્લી એક રિક્વેસ્ટ છે. હા તમે પુરુષો કશું આમ છે ને શેર નથી કરતા, એવું કેમ? હું જાણું તારે. એવું નહીં આવે. खुशियाँ बांटने से बढ़ती है और गम बांटने से कम होता है. ચાલ આપણે એક કામ કરીએ, આ દરવાજો દેખાય હા એમાં તું તારી ઓંગળી ગાળ દે અને પછી આપણે બંને સાથે ચીસો પાડીએ. ચાલ તું આમ આ કરજે, હું આ કરીશ. અરે પણ આંગળી મારી છે તો દુખવાનું તો મને જ છે ને. હા હું એ સમજાવું છું. ગમ બાંટને સે કમ નહીં હોતા, જેને હોય એને તો દુખ્યા જ કરતું હોય. ખાલી બધા હાથે બેહીને આ કરવાનો કોઈ મતલબ નહીં. એટલે અમને ખાલી છૂટા મૂકો ને, અમે અમારું ફોડ લઈશું. ઓકે જાઓ હટ.